મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ગુજરાત વેધર ટીવીની અંદર। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે ભેજ છે એ ગુજરાત તરફ મિત્રો આગળ વધી રહ્યું છે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર આગામી સમયની અંદર જોવા જઈએ તો ખૂબ જ સારામાં સારો વરસાદનો રાઉન્ડ છે એ ખાસ કરીને 2 થી 3 દિવસ આવશે અને આજથી મિત્રો આ વરસાદના રાઉન્ડ છે એ મિત્રો શરૂઆત થશે। ગઈકાલે જોઈએ તો સમગ્ર ભારતની અંદર ગુજરાતની અંદર ધામધૂમથી 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। તમામ લોકોએ તેની અંદર મિત્રો ભાગ લીધો હતો। હવે મિત્રો વરસાદનો ફરી એક વખત રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો। ગઈકાલે આમ તો જોવા જઈએ તો 70 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો। ક્યાંય પણ મિત્રો 1 ઇંચ સુધીનો વરસાદ નહોતો પડ્યો એટલે કે વરસાદે બ્રેક મારી હતી। પરંતુ અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીમાં બની રહેલી હળવી સિસ્ટમ મિત્રો આજના દિવસથી 2 દિવસ માટે ગુજરાત ઉપર અને રાજસ્થાન ઉપર અને મધ્યપ્રદેશ શુભા પર રહેવાનું છે, જેને લઈને ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે, જે તમે લાઈવ પણ જોઈ શકો છો। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી સાથે જ વાત કરવાના છીએ કે ખાસ કરીને ગુજરાતની અંદર 2 દિવસ વરસાદ છે તો કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને 17 તારીખથી મઘા નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે। મઘા નક્ષત્રનું વાહન મોર છે। મોરને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રમાં પણ વરસાદના સારા યોગ બની રહ્યા છે, તો તેને લઈને પણ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી YouTube ચેનલ ગુજરાત વેધર ટીવી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર આજના દિવસે એટલે કે 16 તારીખની આસપાસ મિત્રો સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે। ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક બ્લુ કલરના ભાગ દેખાઈ રહ્યા છે અને આ ભાગ છે બતાવે છે કે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે। જો કે વહેલી સવાર નહીં પરંતુ બપોર પછીની જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ખાસ કરીને કાઠિયાવાડની અંદર એટલે કે સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના ભાગો તેમજ મિત્રો પાટણ બનાસકાંઠાના ભાગો છે, તેમજ મિત્રો સુરેન્દ્રનગરના કેટલાક ભાગો છે, આ સિવાય દાહોદ ગોધરા અરવલ્લી સાબરકાંઠાના ભાગો છે। તો આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક ક્યાંક વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો 17 તારીખની આજ પણ તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડી શકે છે। આ સિવાય અમરેલી ભાવનગર જૂનાગઢ જે ગીરના ગામડાઓ છે, આ ગીરના ગામડાની અંદર પણ વરસાદનો સારામાં સારો રાઉન્ડ છે એ જોવા મળવાનો છે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ છે એ મિત્રો આગળ વધતી નથી અને ત્યાંને ત્યાં જ મિત્રો અટકી જાય છે, તો ગુજરાતની અંદર વરસાદનો બ્રેક મળશે। પરંતુ 16 તારીખે આજે પણ તમે જોઈ શકો 16 તારીખે ગુજરાતની અંદર સારા વરસાદનો રાઉન્ડ છે। ઘણી જગ્યાએ ખાસ કરીને 2 ઇંચ સુધીનો વરસાદ એટલે કે ખેતીની અંદર પાણ થઈ જાય તેવો વરસાદ છે। લકી ડ્રો પ્રમાણે મિત્રો આપણે કહેતા નથી તમામ વિસ્તારમાં મળશે, પરંતુ ખાસ કરીને 25% થી લઈને 75% જેવા ભાગોની અંદર વરસાદ જોવા મળશે। પવનની ઝડપની પણ મિત્રો વાત કરી દઈએ તો પવનની ઝડપ છે એ સરેરાશ મિત્રો દરિયાકાંઠા કરતાં મિત્રો દરિયાકાંઠે વધારે રહેશે। જો કે આમ જોવા જઈએ તો 2-3 દિવસ થયા જે પવનની ઝડપ છે તેની અંદર મિત્રો જરૂરથી ઘટાડો છે એ જોવા મળવાનો છે। 18 તારીખની આસપાસ જે આપણે સાયક્લોનની વાત કરી રહ્યા હતા કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું છે એ સાયક્લોન બની રહ્યું છે, તો તેની અસર ગુજરાતની અંદર જોવા મળશે કે નહીં જોવા મળે તો તમને જણાવી દઈએ કે તે છે એ 20 તારીખની આસપાસ પોતાની દિશા અને અહીંયા તમે જોઈ શકો છો ત્યાંને ત્યાં જ મિત્રો સ્થિર છે, પરંતુ તે મધ્ય ભારત સુધી આવે છે તો પણ મિત્રો દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે, મધ્ય ગુજરાત આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળે છે। તો આવી રીતે 22 તારીખે ભલે આ વાવાઝોડું ગુજરાત તરફ ન આવે પરંતુ તેની હિસાબે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 23 તારીખની આસપાસ છે, 24 તારીખની આસપાસ ગુજરાતની અંદર સારો વરસાદી રાઉન્ડ છે જોવા મળવાનો છે। આમ મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે। મઘા નક્ષત્રની અંદર વાહન મોર છે અને મોરને આમ તો જોવા જઈએ તો એટલો બધો વરસાદ પણ નથી ગમતો અને ઓછો પણ નથી ગમતો, એટલે કે આ નક્ષત્રની અંદર હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે। અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો વરસાદની ધરી કંઈક આવી રીતે પહોંચી ગઈ છે। સાથે સાથે કેરળથી લઈ ગોવાથી લઈને છેક મિત્રો ખાસ કરીને સુરત સુધી એક ટ્રમ્પ રેખા પણ બની છે, તો તેને લઈને કાઠિયાવાડની અંદર સૌરાષ્ટ્રની અંદર કન્ટિન્યુ વરસાદી ઝાપટા ચાલુ રહેશે, જે ખેતીના પાક માટે અમૃત સમાન જોવા મળી રહી છે। અને તમે જોઈ શકો છો કે 27, 28, 29 તારીખની આસપાસ જે વાવાઝોડું જે સિસ્ટમ બની રહી હતી તે પણ મિત્રો ગુજરાત તરફ આવે તેવું લાગતું નથી। જો ગુજરાત તરફ નહીં આવે તો ગુજરાતની અંદર જોઈએ ભારે વરસાદનો રાઉન્ડ નહીં આવે, બાકી શ્રાવણીયા સરોડા છે એ ચાલુ રહેશે। પવનની
ઝડપ પણ મિત્રો ખાસ કરીને વરસાદની અહીંયા તમે જોઈ શકો છો ધરી પણ મિત્રો હિમાલય તરફ બતાવવામાં આવી રહી છે તો ખાસ કરીને આવા વાવાઝોડું ગુજરાત તરફ ન આવે અને રાજસ્થાન તરફ દિલ્હી તરફ હંટાય તેવી હાલ મિત્રો શક્યતા જોવા મળી રહી છે છતાં પણ મિત્રો હજી 15 દિવસની વાર છે તો 30 તારીખ 29 28 તારીખની આસપાસ બની રહેલું વાવાઝોડું છે એ મિત્રો ગુજરાત તરફ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે અન્યથા રાજસ્થાન તરફ જશે તો પણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છની અંદર સારામાં સારો વરસાદી રાઉન્ડ જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત।